અહીં ખાસ સમય નીકાળીને આવેલા વાલીશ્રીઓ, ગુરુજનો, આચાર્યશ્રી ને મારા નમસ્કાર. ગુરુ વીર જગદીશભાઈ પ્રજાપતિ આજે તમારી સમક્ષ શિક્ષકનો વક્તવ્ય રજૂ કરવાનો છું. शिक्षक कभी साधारण नहीं होता. शिक्षक कभी साधारण नहीं होता. विनाश और सर्जन उसके हाथों में खिलता है. विनाश और सर्जन उसके हाथों में खिलता है. આપણે શિક્ષક દિવસની ઉજવણી 5 સપ્ટેમ્બરના રોજ કરીએ છીએ. આપણે શિક્ષકનું મહત્વ જાણીએ છીએ. શિક્ષક એટલે ગુરુ. ગુરુ એ આપણા માતા-પિતા પછીનો શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. દરેક ડોક્ટર ઈચ્છે છે કે દરેક વ્યક્તિ બીમાર થાય. દરેક ડોક્ટર ઈચ્છે છે કે દરેક વ્યક્તિ બીમાર થાય. દરેક નેતા ઈચ્છે છે કે દરેક વ્યક્તિ અભણ હોય. દરેક પોલીસ વાળો ઈચ્છે છે કે દરેક વ્યક્તિ નિયમો તોડે અને ફાઇન ભરે. પણ માત્ર અને માત્ર એક શિક્ષક જ ઈચ્છે છે કે તેનો ભણાવેલો શિષ્ય આગળ જઈને સફળ બને, સારી નોકરી મેળવે, તેનું ભણાવેલું જ્ઞાન તેને જીવનમાં નીવડે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ તરીકે આ શિક્ષક દિન ઉજવવામાં આવે છે. કારણ કે તેમને એક શિક્ષકનો મહત્વ સમજાવ્યો હતો અને તેમને શિક્ષકનો હોદ્દો પણ પામ્યો હતો. કોઈકે સારું અંગ્રેજીમાં કહ્યું છે કે a good teacher is from the heart, is not from the book. આપણે એક શિક્ષક વિના ખાલી પુસ્તક જ વાંચી શકીએ છીએ, પરંતુ તેમાં રહેલું જ્ઞાન આપણે મેળવી નથી શકતા. સાચો શિક્ષક એ જ હોય છે જે પોતાના ભવિષ્ય માટે નહીં પણ પોતાના ભારતના ભવિષ્ય માટે મહેનત કરતો હોય છે. તેવા શિક્ષકને મારા નમન. આપણે શિક્ષકનો મતલબ જાણીએ. શી એટલે શીખવનાર, ક્ષ એટલે ક્ષમા આપનાર, ક એટલે પોતાનું કર્તવ્ય નિભાવનાર. આવા શિક્ષકોને આને શિક્ષક કહે છે. આપણે જાણીએ છીએ કે શિક્ષક આપણને એક ચમાટ મારે છે, 2 ચમાટ મારે છે. તે બાળકને ખોટું લાગે છે, પણ તે ચમાટ મારવાનો પાછળનું કારણ બાળક જાણી નથી શકતો. એ ચમાટથી બાળકના પોતાના ભવિષ્યની ચાલ બદલી જાય છે. આ માટે આપણને શિક્ષકને કદી ભલું બુરું કહેવું જોઈએ નહીં. આજના શિક્ષકોની એક સચ્ચાઈ છે કે ખાલી કેટલાક શિક્ષકો શિષ્યને ભણાવવા ઈચ્છે છે અને કેટલાક શિક્ષકો તો પૈસા મેળવવા જ પોતાની નોકરી લે છે. આ સચ્ચાઈ આપણા ભારત દેશના શિક્ષકોની છે. એટલે મારી વિનંતી છે કે આ બાળકોમાંથી જે શિક્ષક બનવાના છે તે માત્ર પૈસા મેળવવા નહીં પણ પોતાના દ્વારા બીજાના જીવન માટે સફળ બની શકે તેવા શિક્ષક બનજો. શિક્ષક વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે, પરંતુ આજે હું મારો વક્તવ્ય સમાપ્ત કરું છું. છતાં એક વાત કહેવા માંગુ છું કે જીવનનું એક પાનું કિતાબ બની જાય છે. જીવનનું એક પાનું કિતાબ બની જાય છે. તેવી જ